ગુજરાતમાં જીએસટીની સરકાર દ્વારા ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ છે. આજે જીએસટીમાં શું ચાલુ રહ્યું તેની વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો કમલ સોની. છેલ્લા 3 જ વર્ષમાં રાજ્યની તિજોરીને જીએસટીના ચોરીના નામે 18,491 કરોડ રૂપિયાનો ધુંબો લાગ્યો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 11,150 લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તાળા લાગ્યા છે. ગુજરાતના અર્થતંત્રનું ચિંતાજનક ચિત્ર. કરોડો રૂપિયાની ચોરી પછી ઈડી સીબીઆઈને કેટલા કેસો કર્યા, કરોડો રૂપિયા ક્યાં વપરાયા? આ સવાલો રાજ્ય સુરક્ષા માટે પણ ચિંતાજનક છે. કરચોરીમાં પકડાયેલા લોકો પર કડક પગલાં ભરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે. અડધડ જીએસટીની અમલવારી અને ઔદ્યોગિક નીતિની યોગ્ય અમલવારીને કારણે રાજ્યની તિજોરીને લગતા કરોડોના ચૂનાની આંકડાની સાથે પુલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકરે જણાવ્યું હતું કે ઇવેન્ટ મેનેજમેન્ટ અને વાઇબ્રન્ટના તાઇફાઓ વચ્ચે છેલ્લા 3 જ વર્ષમાં રાજ્યની તિજોરી જીએસટી ચોરીના નામે 18,491 કરોડ રૂપિયાનો ધુંબો લાગ્યો છે. આ કોઈ સામાન્ય કર ચોરી નથી. આ સીધી રીતે પ્રજાના પરસેવાની કમાણી પર પડેલો સત્તાવાર લૂંટ છે. રાજ્યની તિજોરીને જીએસટી ટેક્સ ચોરીના કારણે 18,491 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ કોઈ નાની સૂની રકમ નથી. આ રકમમાંથી અનેક શાળાઓ, હોસ્પિટલ અને માળખાકીય સુવિધાઓ ઊભી થઈ શકતી હોત. પરંતુ સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે આ ચોરી કોઈ સ્થિર ગતિએ નથી વધી રહી, પરંતુ ભયજનક ઝડપે વકરી રહી છે. તો આવો દર્શક મિત્રો, આ અંગે હિરેન બેંકરે વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ. ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો કરવામાં આવે, એવામાં સંસદમાં રજૂ કરેલા વેપાર ઉદ્યોગને લગતા એટલે કે જીએસટીને લગતા આંકડાઓ એ ખૂબ ચિંતાજનક છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 18,491 કરોડની કરચોરી પકડી છે, જેના 17,588 જેટલા કેસો નોંધાયા છે. એટલે તમે સમજી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં ગુજરાતની અને દેશની તિજોરી પર લૂંટ ચાલી છે. આ રૂપિયા એ સામાન્ય વ્યક્તિને માટે સારી શાળા, સારી સ્કૂલ, સારી કોલેજ, હોસ્પિટલ કે અલગ અલગ પ્રકારની સેવાઓમાં કામે લાગી શક્યા હોત. પણ આ મોટા પ્રમાણમાં ચોરી એ સ્પષ્ટ દેખાડે છે કે ગુજરાતમાં વિકાસની વાતો કરતી સરકારમાં પોલમપોલ ચાલી રહ્યું છે. જે પ્રકારનો જીએસટીનો માળખું છે એ માળખામાં બહુ મોટા પ્રમાણમાં ત્રુટીઓ હોવાના કારણે વેપારી જગતમાં અમુક લોકો આનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની ધાંધલી કરી રહ્યા છે. સવાલ મુખ્ય અહીંયા એ થાય છે કે આટલા બધા કરોડ રૂપિયા ગયા ક્યાં વપરાયા અને આ રૂપિયાનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો? કેમ આમાં ઈડી સીબીઆઈને ઇન્વોલ્વ ન કરવામાં આવી? 18,000 કરોડ રૂપિયા જો 3 વર્ષમાં જીએસટી કરચોરી રૂપે વપરાયા હોય તો આમાં ઈડી સીબીઆઈ કેટલા કેસ નોંધ્યા? આ રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષાનો ખૂબ મહત્વનો મુદ્દો છે. અને જે પ્રકારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે એના કારણે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને ખૂબ મોટા પ્રમાણે તકલીફ પડી રહી છે. જીએસટીના જટિલ વ્યવસ્થાના કારણે કમ્પ્લાયન્સ કરવામાં, જીએસટી ભરવામાં આ તમામ તકલીફ હોવાના કારણે છેલ્લા 3 વર્ષમાં 11,000થી વધારે લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગો ને તાળા વાગી ગયા છે. એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે સરકારની ઉદ્યોગ નીતિમાં, સરકારની ઇઝ ઓફ ડુઈંગ કહેવાતી નીતિમાં મોટા પ્રમાણમાં ત્રુટી છે, સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી એવું સ્પષ્ટ દેખાય છે. ત્યારે સરકારને માંગ કરીએ છીએ કે આ જે પ્રકારની લૂંટમાં 17,000 જેટલા કેસ નોંધાયા છે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, ક્યાં નાણાં વપરાયા છે તપાસ કરવામાં આવે, અને જે જીએસટીનું માળખું ખૂબ જટિલ છે એને સુધારવામાં આવે, જેથી કરીને કોમ્પ્લાયન્સ ઇઝી રહે. અને સૌથી અગત્યની વાત, નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારો માટે ઉદાર નીતિ અને ઉદ્યોગલક્ષી નીતિને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, જેથી કરીને આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી અટકાવી શકાય. તો દર્શક મિત્રો, આ હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકર.
તેમણે જીએસટી દ્વારા સરકાર દ્વારા જે આ ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવામાં આવી રહ્યું છે તેને લઈને સરકારની પોલ ખોલી હતી અને આંકડાઓ રજૂ કર્યા હતા. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા જ અહેવાલ જોવા માટે તમે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે દર્શક મિત્રો અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.